ગર્ભાશયના મુખનું કેન્સર એ હ્યુમન પેપિલોમા વાયરસ નામના વાયરસના ઇન્ફેક્શનથી થતું કેન્સર છે. આ વાયરસનું ઇન્ફેક્શન ફિમેલને તેની સેક્સ્યુઅલ લાઈફ ચાલુ થયા પછી થતું હોય છે. પણ આ કેન્સરનો એક એડવાન્ટેજ છે કે વાયરસનું ઇન્ફેક્શન લાગવાથી કેન્સર થવાનો જે સમયગાળો છે એ લગભગ અંદાજિત 10 થી 15 વર્ષનો હોય છે. તો જો આ સમય દરમિયાન રેગ્યુલર પેપ સ્મિયર ટેસ્ટ કરવામાં આવે તો આપણે આ કેન્સરને થતાં પહેલાં પણ જાણી શકીએ છીએ. એટલે કે પાણી આવ્યા પહેલાં પાળ બાંધી શકીએ છીએ અને મહિલાઓને 100% આ કેન્સરથી બચાવી શકીએ તેમ છે. તો મારી સર્વ બહેનોને વિનંતી છે કે જે લોકોના મેરેજ થઈ ગયા હોય તેમણે મેરિડ લાઈફ ચાલુ થયાના 3 વર્ષ પછી દર વર્ષે એકવાર પેપ સ્મિયર ટેસ્ટ કરાવવો જોઈએ, જે તમારા આજુબાજુમાં કોઈ પણ ગાયનેકોલોજીસ્ટને ત્યાં અથવા તો કોઈ પણ કેન્સર હોસ્પિટલમાં શક્ય છે.